નમસ્કાર, ધ કેસરી ટાઈમ્સમાં આપનું હું આશીષ મહેતા સ્વાગત કરું છું. કેસરી ટાઈમ્સ એ આપને સાચા અને સ્પષ્ટ માહિતી તો આપે જ છે, સાથે સાથે એવી પ્રતિભાઓ સાથે પણ રૂબરૂ કરાવે છે કે જેઓ પોતે જ કંઈક અલગ કરી ચૂક્યા હોય. આજે આપણી વચ્ચે આપણી સાથે સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક એક અલગ વ્યક્તિત્વ આપણી વચ્ચે મોજૂદ છે. દીપક બોગાભાઈ કોડિયાતર. દીપક બોગાભાઈ કોડિયાતર એ સાવ નાના કહી શકાય એવા ગામમાંથી આપ બળે આગળ આવી અને આજે ગાંધીનગરમાં અભ્યાસ કરી રહ્યા છે. હું પરિચય કરાવું દીપકભાઈનો. દીપકભાઈ, આપ આપનું પૂરું નામ જણાવશો ફરીથી એક વખત? દીપક બોગાભાઈ કોડિયાતર. આપની સાથે દીપકભાઈની સાથે આજે એમના માતા અને પિતા બંને આવ્યા છે સ્ટુડિયોમાં. આજે દીપકભાઈ, આપ ત્રણેયનું સ્વાગત છે. આપનો વિષય થોડોક આપ દીપકભાઈ આપ પરિચય આપો. હું દીપક કોડિયાતર, માસ્ટર ઓફ સાયન્સનો સ્ટુડન્ટ ફિઝિક્સમાં. ખૂબ સરસ. ફિઝિક્સમાં આપ માસ્ટર ઓફ સાયન્સના સ્ટુડન્ટ તરીકે ગાંધીનગરમાં છો. દીપકભાઈ, આપના પપ્પા અને મમ્મી વિશે આપ થોડુંક કહેશો પ્રાથમિક? મારા પપ્પા ટ્રક ચલાવતા હતા, મતલબ હજી ચલાવે જ છે, અને મારી મમ્મી ઘરકામ કરે. ઓકે. બોગાભાઈ, આપના પરિવાર વિશે આપો. આપના એક સંતાન, બે સંતાન અને બે દીકરા છે. તો દીપકભાઈ બોગાભાઈ, જેમ દીપકભાઈએ કીધું કે ભાઈ આપ ટ્રક ડ્રાઇવિંગ કરો છો, તો શરૂઆત જ્યારે આપે કરી હશે આપની જિંદગીની, ત્યારે આપને શું ઈચ્છા હતી તમારા બાળકો ક્યાં પહોંચે? હમણાં એમ તો કે પહોંચી જાય, સારી રીતે ભણે, એમાં ગણતરી હતી ને સારી રીતે ભણાય. બોગાભાઈ, આપ જણાવશો કે આપનો અભ્યાસ કેટલો છે? આપણો અભ્યાસ કંઈ છે જ નહીં. અચ્છા, કશું જ. બેન, આપનું નામ જણાવશો? મારું નામ ઝાંસીબેન. આપ બેન કેટલું ભણેલા? 5 સુધી. મિત્રો, જોવા જેવી વસ્તુ છે કે એક ટ્રક ડ્રાઈવર પિતા કે જેમને ખુદ અક્ષરજ્ઞાન લીધું નથી, એક માતા કે જે હાઉસવાઈફ છે, જે માત્ર 5 ધોરણ ભણેલી છે, એમનો દીકરો આજે આઈઆઈટી ગાંધીનગરમાં છે, જે ખરેખર એક ગૌરવપ્રદ બાબત છે. દીપકભાઈને પૂછ્યું, દીપકભાઈ, આપ આપના શિક્ષણની શરૂઆતથી અમને થોડીક માહિતી આપો કે આપનું પ્રાથમિક શિક્ષણ કેવું રહ્યું, આપ છેક ક્યાં આપનું મૂળ વતન, અને કેવી રીતે આપ આજે ગાંધીનગર સુધી આવ્યા? નહીં, મારું મૂળ વતન દહેગામ જ છે. તો મારું મતલબ ફેમિલી બેકગ્રાઉન્ડમાં જોઈએ તો મારા પેરેન્ટ્સ લોકો ભણે, પણ બાકી રિલેટિવ બધા ભણેલા, એટલે એ લોકોનો સપોર્ટ રહ્યો. પ્લસ થોડી બધી એ લોકોની એડવાઇસરી સુપરવિઝનમાં મેં આઈઆઈટી ગાંધીનગરની એક્ઝામ દીધેલી. દીપકભાઈ, દહેગામ કયું દહેગામ? દહેગામ પોરબંદર. પોરબંદર દહેગામ. ઓકે. પોરબંદર દહેગામથી આપ ગામડામાં પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કેવી હતી આપની? એકચ્યુઅલી અમારા ગામમાં એક પ્રાઇવેટ સ્કૂલ હતી અને એક ગવર્મેન્ટ સ્કૂલ હતી. જી. એમાં હું પ્રાઇવેટ સ્કૂલમાં જતો. પ્રાઇવેટ સ્કૂલમાં હતા. ઓકે. અને ક્યાં સુધી આપે ગામમાં અભ્યાસ કર્યો? 1 થી 8 સુધી, મતલબ 1 થી 5 સુધી કરેલો, પછી 5 થી 6 હોસ્ટેલમાં ગયેલો. 5 થી 6 હોસ્ટેલમાં. 6ઠા ધોરણ પછી પાછું ત્યાં ગામની સ્કૂલમાં. આપનો અભ્યાસ શરૂઆતથી ગુજરાતી માધ્યમમાં રહ્યો કે અંગ્રેજી? ગુજરાતી માધ્યમમાં. ઓકે. અને 8મા ધોરણ સુધી આપે કીધું કે પાછા ગામની સ્કૂલમાં આવ્યા. 10મા ધોરણમાં આપે ક્યાંથી પાસ આઉટ કર્યું? પોરબંદરમાંથી. અને પછી સાયન્સ લીધું. 12 સાયન્સનું આપનું રિઝલ્ટ આપ કહી શકશો? 12 સાયન્સનું મારું રિઝલ્ટ એવું કંઈ વખાણવા લાયક પણ નહોતું. મારે કેમેસ્ટ્રીમાં જસ્ટ પાસિંગ માર્ક્સ હતા. ઓકે. પણ બાકી બધા વિષયોમાં સારા માર્ક્સ હતા. ઓકે. 12 સાયન્સમાં આપણે ટ્યુશન્સ રખાવ્યા હતા? નહીં. કોઈ ટ્યુશન્સ નહીં? ખરેખર નહીં. તો આપે કીધું ભાઈ ગામમાં આપણે શિક્ષણ કાર્ય કર્યું, પ્રાથમિક શિક્ષણ આ રીતે રહ્યું, તો આપને સ્ટડી મટીરિયલ રિલેટેડ કોઈ તકલીફ પડી હતી ખરી? કારણ કે જનરલી સાયન્સની અંદર એવું હોય છે કે સાયન્સની અંદર મોંઘા ટ્યુશન્સો, મોંઘી બુક્સ ને એ બધું જરૂરી બની જતું હોય છે આજે. ત્યારે આપે કીધું કે આપણે તો કોઈ ટ્યુશન જ નથી રખાવ્યું, તો આપને સ્ટડી મટીરિયલને અમારી સ્કૂલ પ્રોવાઈડ કરતી હતી. અને સાયન્સમાં જેવું આપનો ગોલ હતો કે આપને સાયન્સમાં આપણે કોઈકના ડાયરેક્શન્સ કે માર્ગદર્શન નીચે આપે પ્રવેશ લીધો? નહીં, સાયન્સમાં મારો ગોલ હતો સાયન્સ લેવાનો. ઓકે. તો મને પહેલેથી જ ટેકનોલોજીમાં બહુ ઇન્ટરેસ્ટ હતો, એટલે સાયન્સ લીધું. બોગાભાઈ, ભાઈએ કીધું કે ભાઈ ગામમાં સરકારી સ્કૂલ પણ હતી ને પ્રાઇવેટ સ્કૂલ પણ હતી. આપે કીધું કે આપ ટ્રક ડ્રાઈવર છો, તો સમજી શકું છું કે આર્થિક સંક્રમણના દોરમાંથી આપ પસાર થયા હશો. તો એવા સંજોગોમાં તમે દીકરાને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન જે કરાવ્યું, તો એ વખતે તમે ફાઇનાન્શિયલી આર્થિક તકલીફ વેઠી હશે. આપ એના વિશે શું કહેશો મને? ડ્રાઇવિંગ કરતા પછી પ્રાઇવેટ સ્કૂલમાં 2 છોકરાઓને ભણાવતા, બીજા એક છોકરીને ભણાવતા, છોકરી 9 સુધી ભણે. છોકરી 9 સુધી ભણે. 3 સંતાનો પૂરા.
ઓકે. અને એ વખતે જ્યારે 10મા ધોરણમાં કે 11 સાયન્સ 12 સાયન્સમાં ટ્યુશન હોય ત્યારે આપે કીધું હશે કદાચ દીકરાને કે ભાઈ તારે ટ્યુશન રખાવવું હોય તો બોલ, તો એ તમે કીધું હતું કે તમે કીધું જ નહોતું? અમે તો એને કહેતા તારે જે કરવું હોય કરે. બરાબર છે. અને બેન, આપે દીકરાના અભ્યાસમાં આપે કેવી રીતે એને સપોર્ટ કર્યો? શું આપે એને મદદ કરી? કેવી રીતે? એને રોજ સ્ટાર મળતા ગયા અને હું એને સપોર્ટ કરતી ગઈ, આગળ ભણાવતી ગઈ. બસ ભણીને ઘેર આવે લેસન કરી લેવાનું અને રોજ નિહારે જ જવાનું. બાકી અમારી બહુ પરિસ્થિતિ નહોતી હતી, બહુ ટ્યુશનમાં કે બીજે ક્યાંય એની રીતિ ને એના મગજ શક્તિથી જ અટાણા સુધી ભણ્યા. બરાબર છે. તો એના માટે આપે એ જ્યારે ભાઈ 12 સાયન્સમાં હતા ત્યારે આપે કઈ વિશેષ કાળજી રાખી હતી કે એના ટકા સારા આવે? એવું કંઈ ક્યાં જનરલી એવું હોય છે કે હું એના વાહે જ ઉગતી, કોઈથી આટા દેવા કે ક્યાંય રોકાવા કે જાતી નહીં. એને જે જોતું હોય એ દઈ દેતી બસ. ને એને ટાઈમ ટુ ટાઈમ હાજરી દઈ દેતી ને માથે ધ્યાન રાખતી કે લેસન કીધું, લેસનમાં શું આવ્યું, પછી મને બીજી કંઈ ખબર ન પડે. એ સાવે આમ રાઈટ આવે એ ખબર પડે, છોકરી આવે એ ખબર પડે. બરાબર છે. એના માથેથી ભણાવી લીધા છોકરાઓને બેયને. બહુ સરસ. દીપકભાઈ, મારો તમને પ્રશ્ન છે કે 12 સાયન્સમાં તમે જ્યારે હતા, જે એક કેરિયરનો ટર્નિંગ પોઈન્ટ જેવું વર્ષ કહેવાય, એ વખતે તમારો ડેઇલી શેડ્યુલ શું હતો? સવારે કેટલા વાગે ઉઠવાનું, સ્કૂલનું હોમવર્ક કેટલા ટાઈમમાં, ટ્યુશન્સ કેટલા ટાઈમમાં, સ્ટડી કેટલો ટાઈમ કરવાનો? કારણ કે આપ ફિઝિકલી બી ઘણા ફિટ છો, તો આપ અભ્યાસની સાથે સાથે કે શરીર સ્વસ્થ રહે એની કઈ પ્રવૃત્તિ કરતા હતા, તો વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે? નહીં, સવારે 6 વાગે ઉઠી જતા અમે. જી. 7 થી 8 ત્યાં હું હોસ્ટેલમાં હતો એકચ્યુઅલી બાદમાં. તો 7 થી 8 અમારે ત્યાં પીનો ટાઈમ હતો, મતલબ ફિઝિકલ એક્ટિવિટી કરાવતા. 6 થી 8 દરરોજ પી કરાવવાનું. 8 થી 8:30 નાસ્તાનો ટાઈમ. 9 થી 3 વાગ્યા સુધીની સ્કૂલનો ટાઈમ રહેતો. એ 3 થી રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ રીડિંગ હતી. 3 થી રાતના 12. ઓકે. એટલે તમે આમ જોવા જાઓ શેડ્યુલ તો રાતના 12 થી 6 તમને 6 કલાકનો જ આરામ તમે લેતા હતા, એવું કહી શકાય ને? હા. 6 વાગ્યા 6 કલાકનો તમારો રેસ્ટ, બાકી તમારો ડે શેડ્યુલ પેક હતો. હા. ઓકે. તો દીપકભાઈ, 12 સાયન્સ પછી આપે શું અભ્યાસ કર્યો? બીએસસી કરેલું. બીએસસી ઇન ફિઝિક્સ. બીએસસી ફિઝિક્સમાં કર્યું. અને એ ક્યાંથી કર્યું? એ આપણે ભક્ત નરસિંહ મહેતા જુનાગઢથી. જુનાગઢ નરસિંહ મહેતાજીની કોલેજમાં. તો કોલેજમાં આપણે જ્યારે એડમિશન લીધું ત્યારે જનરલી આજની જનરેશન યુવા પેઢીના છોકરાઓ કોલેજ જાય તો એમની એક ડ્રીમ હોય છે કે મારી પાસે સમથિંગ હોવું જોઈએ, કંઈક હોવું જોઈએ, આ તે. આપના મનમાં એવો કોઈ ખ્યાલ હતો કે ના મારી પાસે લક્ઝુરિયસ બ્રાન્ડેડ કહી શકાય કપડાં હોવા જોઈએ કે બાઇક હોવી જોઈએ, એવું કંઈ આપના મનમાં હતું ખરું? નહીં, મારે પહેલા વર્ષના ડ્રોપ લેવો હતો. ડ્રોપ લેવો હતો પહેલા વર્ષે? કેમ આવું વિચાર્યું હતું તમે? નહીં, આઈઆઈટીની જેડ હોય એની એક્ઝામ દેવા માટે. ઓકે. બટ તો એ પેરેન્ટ્સે કીધું કે એક વર્ષ ડ્રોપ ના લેવાય, કોલેજમાં આવી જાય, કોલેજ વયો ગયો હોય. અચ્છા. પણ આફ્ટર એક સેમેસ્ટર કે બાદ પર કોવિડ આવી ગયો હતો, તો એવું કંઈ રહ્યું નથી. 2 વર્ષ તો કોવિડમાં આવ્યા ગયા. અને બીએસસીમાં આપનું રિઝલ્ટ શું હતું? બીએસસીમાં 80% હતા. 80% બીએસસીમાં. તો બીએસસી ફિઝિક્સ જ્યારે આપ કરતા હતા ત્યારે આપ કોલેજ સિવાય બીજા કોઈ એકેડેમિક ક્લાસ કે કંઈ જોઈન્ટ કર્યા હતા કે લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હતા? લાઇબ્રેરીનો યુઝ કરતો. લાઇબ્રેરી પ્રાઇવેટ હતી કે કોલેજ યુનિવર્સિટીની? નહીં, આપણે રામકૃષ્ણ મિશનની લાઇબ્રેરી. રામકૃષ્ણ મિશનની લાઇબ્રેરી. હું અંદાજ લગાવી શકું છું દીપકભાઈ કે તમારે એ વખતે પણ જે રેફરન્સ બુક ને બધી હોય એ કદાચ પરચેસ કરી નહીં હોય તમે, અથવા તો સેકન્ડમાં લીધી હશે. શું મારો અંદાજ કઈ રીતનો? સેકન્ડમાં લેતા હતા. અને બીએસસીમાં આપે જે 80% આવ્યા, તો એ ટાઈમે આપણે તમારો અભ્યાસનું કે તમારો ડે શેડ્યુલ શું રહેતો હતો? બીએસસીમાં થોડુંક ચીલ હતું આમ તો 12th કરતાં, પણ કોવિડમાં તો ઓનલાઈન થઈ ગયું હતું ત્યારે. તો સમજી શકું છું, કોવિડમાં ઓનલાઈન હતું, પણ એ દરમિયાન બી તમારે લાઇબ્રેરીમાં જવું, આવું બુક કરાવી, અને તમે કારણ કે તમે આગળ કીધું કે ભાઈ તમે જ્યારે હોસ્ટેલમાં હતા ત્યારે તો ઘડિયાળના કાંઠે તમારે એક્ટિવિટી કરવી પડે. કોવિડમાં તમે જે હતા એટલે જ મેં આ સવાલ પૂછ્યો કે કોવિડમાં મોટાભાગના લોકો રિલેક્સ થઈ ગયા હતા, તો શું થવાનું છે કરે? તો એ વખતે તમે કઈ રીતે તમારી સેલ્ફને મતલબ તમારી જાતને એક સિસ્ટમેટિક ડિસિપ્લિનમાં રાખી? ત્યાં તો રોજ હું ટોટલી મારું શેડ્યુલ ચેન્જ કરી નાખેલું. ત્યાં હું રાતના 2 વાગે ઉઠીને વાંચતો. રાતના 2 વાગ્યાથી ક્યાં સુધી? પછી 3-4 થી 5-6 કલાક વાંચી લેતો. સરંગ નહીં, મતલબ કન્ટિન્યુઅસ વાંચી લેતો. ઓકે. દિવસના 6 કલાક તમારું રીડિંગ થતું? એવરેજ 6 કલાક. બહુ સારું કહી શકાય.
અને બીએસસી કમ્પ્લીટ કર્યા પછી તમે ગાંધીનગર આઈઆઈટીમાં કેવી રીતે આવ્યા? એક્ઝામ હોય માસ્ટર્સ ઓફ સાયન્સ માટે જામ કરીને, ઓકે, એ બીએસસીના લાસ્ટ યરમાં જ દેવાની હોય, જી, ત્યારે મેં એક્ઝામ દીધેલી. અને અમે ઓબીસીમાં આવ્યા તો ઓબીસીનો કટ ઓફ ક્લિયર થઈ ગયો. અચ્છા, બીએસસી આપણે ગુજરાતી માધ્યમમાં કર્યું હતું કે અંગ્રેજીમાં? ઇંગ્લિશ. ઇંગ્લિશ મીડિયમમાં. તો ગુજરાતીથી ઇંગ્લિશ તમે જ્યારે સ્વિચ ઓવર થયા મીડિયમમાં, એ વખતે તમારે પહેલા વર્ષે કેટલી તકલીફ પડી હતી? શું તકલીફ પડી હતી? ફર્સ્ટ સેમમાં અન્ડરસ્ટેન્ડિંગમાં થોડીક પ્રોબ્લેમ થતી, બાકી તો ઓવરઓલ મેનેજ કરી લીધું. ઓવરઓલ આપ મેનેજ કરી લેતા હતા. અને કેટલા ટાઈમથી આપ ગાંધીનગરમાં રહો છો? 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. વતનથી દૂર ગાંધીનગર, અહીંયા હોસ્ટેલમાં? હા, અહીંયા હોસ્ટેલ. તો આપ બંને એના પેરેન્ટ્સ છો, હું આપને સંયુક્ત જ સવાલ પૂછીશ કે દીકરો તમારો એક નાના ગામમાંથી ભણતો આજે ગાંધીનગર આઈઆઈટીમાં ભણી રહ્યો છે. તમારા બંનેનું એના પ્રત્યેનું સ્વપ્ન શું છે હવે આગળ? ખાસ તો બેન આપને પૂછીશ, કારણ કે દરેક માના એક સ્વપ્ન હોય દીકરા માટેના. આપનું શું સ્વપ્ન છે? મને એમ હતું કે મારા દીકરાને ભણાવ્યા રાખું, એકદમ ધ્યાન દઉં તો ભણીને ડૉક્ટર થાય તો એ સુખી થાય અને હું જોઉં. તો એને નેટમાં પરીક્ષા પણ દીધી હતી, એમાં પાસ થયો હતો. અને કે મારે ડૉક્ટર થવું નથી, એમાં એને ના મજા આવી એટલે ડૉક્ટર ન થયો. પછી એને એક્ઝામ આમાં આપ્યું હવે આઈઆઈટીમાં. ડૉક્ટર ન થઈ શક્યો તો ડોક્ટરેટ થઈ શકશે, પીએચડી, આપણે એવી આશા રાખીએ. દીપકભાઈ, આપને એક છેલ્લો અંતિમ સવાલ કે આપ પોતે જ એક સંઘર્ષમાંથી આગળ આવેલી જીવંત ગાથા જો, તો આજના વિદ્યાર્થીઓને આપનો સંદેશ શું હોઈ શકે? મારો સંદેશ તો બસ એટલો હોય કે તમારો કોઈ ગોલ બનાવો અને ગમે એ કોઈ પણ અચીવ કર્યા કે જો મેં કર્યો તો તમે કરી શકવાના. બહુ સરસ. અને ભોગાભાઈ, આપને કે આપે આપના છોકરા માટે શું હવે આગળનું વિચાર્યું છે કે તમારો દીકરો તમારી બંનેની માતા પિતા તરીકેની મહેનત, તમારા આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી આજે આ જગ્યાએ પહોંચ્યો છે. હવે આગળ તમે એને ક્યાં જોવા ઈચ્છો છો? તમે એના માટે શું વિચારી રાખ્યું છે? હવે અમે તો એને ભણાવી ગણાવી દીધો. હવે તો એને જે વિચાર કરવાનો છે એ નથી. અમે તો પણ માણસ. હવે એને શું કરવું એની મરજીની વાત છે. ખૂબ સરસ. એટલે એને તમે એની લાઈફ માટે ટોટલ ફ્રીડમ આપી રાખી છે. બરાબર. ઓકે, તો આ હતા આપણી સાથે દીપકભાઈ કોડિયાતર, એમના ફાધર ભોગાભાઈ કોડિયાતર અને માતા જુસીબેન કોડિયાતર. એક જીવંત દંતકથા કહી શકાય કે એક નાના ગામમાંથી આગળ આવેલો વિદ્યાર્થી આજે આઈઆઈટી ગાંધીનગરમાં છે. અને એમના મમ્મીની ઈચ્છા હતી કે ડૉક્ટર બને, પણ આપણે અહીંથી ઈચ્છીએ કે ડૉક્ટર નહીં તો ડૉક્ટરેટ, પીએચડી તો બને જ. અને દીપકભાઈ, હવે તમે રાષ્ટ્ર માટે શું વિચારો છો? આપણા દેશ વિશે તો મારું એવું માનવું છે કે ઘણી બધી પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં. કરપ્શન લઈ ગયો, કાસ્ટિઝમ, ઘણી બધી વસ્તુઓ. બટ આપણે લોકોને એ બધું ઉપર ડિસ્કસ ન કરવું જોઈએ. નહીં, તમે મારો સવાલ હું તમને ફરી પૂછું કે તમે આઈઆઈટી ગાંધીનગરથી ફિઝિક્સમાં પાસ આઉટ થો, તમે રાષ્ટ્રના હિતમાં તમે શું વિચારો છો? બાકી બધા સમસ્યાઓ તો છે, એ તો જલ્દી દૂર થવાની નથી, પણ તમે વ્યક્તિગત કઈ રીતે રાષ્ટ્રના વિકાસમાં કોન્ટ્રીબ્યુશન આપવા માંગો છો? આપણે દેશને જેમ બની શકે એમ એડવાન્સ ટેકનોલોજી ઉપર ફોકસ કરવો જોઈએ. અને અમે ભવિષ્યમાં અમારો એક બિઝનેસ પણ એ ન્યૂ ટેકનોલોજી ઉપર બનાવવાના છે. તો એવી રીતના હું પણ દેશની ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરવા માગું. ખૂબ ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર આપનો. મિત્રો, આ હતા દીપકભાઈ ભોગાભાઈ કોડિયાતર. ભોગાભાઈ એમના ફાધર અને એમના માતા જુશીબેન સાથે એક નાનકડા ગામમાંથી શરૂ થયેલી એક કથા, જે દીપકભાઈ એવું કીધું કે આગળ એક નવી ટેકનોલોજીનો ઉપયોગ ધંધામાં કરીને રાષ્ટ્રના વિકાસમાં એમને યથાશક્તિ યોગદાન આપવા માગે છે. આપ સ્ટુડિયોમાં પધાર્યા, સમય આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.